કેટલા માચડે ટીંગાવવું પડે તો ઈ પણ પૂર્ણ તૈયારી સાથે મેદાનમાં આવ્યા છીએ. કોઈ પોલીસ વાળો એવું કહેતો હોય કે ભાજપનો હાથો બની કામ કરીએ, જુઠ્ઠા કેસમાં ફસાવી દઈએ, જેલમાં પૂરી દઈએ, અરે તમારી જેલની દિવાલોની તાકાત શું છે કે અમારા વિચારોને રોકી શકે? ક્રાંતિના બીજ રોપવા માટે આવ્યા છીએ, ખેડૂતના દીકરા છીએ, જેની વાવણી કરશું ને એને લણશું. ક્રાંતિના બીજની વાવણી કરી છે ને 2027 માં લણવા પણ અહીંયા બેઠેલા લોકો આવવાના છે. તમામ અધિકારીઓને કહીએ છીએ કે અમને વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી, પણ કોઈ અધિકારી એવું સમજે એ તો થયા છે વિસાવદર જીત્યા તે દૂરના રઘવાયા થયા છે. જવા દો ધીમેથી. વિસાવદર પછી આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ, બધે ભૂરાટા થયા છે અને જ્યાં સભા હોય અહીંયા જ વૈશમાં આવે છે. પદયાત્રા કાઢે ત્યાં વૈશમાં આવે, સભા હારી કરે તો કે સવાલ પૂછવો છું. હું તો બ્રિજરાજભાઈ વાટે છું, કોઈક સવાલ પૂછવા આવે મજા આવે, મને કોઈ પૂછવા નથી આવતું. ખરેખર હું વાટે છું. આજે આ રામોદ ગામના પાદરમાંથી આહવાન પણ કહીએ છીએ કે ભાજપના નેતા જેટલા પોટલીઓ પાઈને મોકલવા હોય મોકલે, આપણે જવાબ દેવાની તૈયારી છે, મોકલી દો. સભાના અવસ્થામાં તો કોઈ હરમત નહીં કરે, પણ પોટલી પીવડાવીને મોકલો ને વળી 2 સવાલ યાદ રહી જાય પૂછી લેતો. અમારે ન્યાય એક ભાજપના નેતા છે સુરેન્દ્રનગરમાં. હવે નેતાને કાયમ માટે વાંધો આમ આદમી પાર્ટીથી, ભાજપના એવા ભૂંડ ભગત થઈ ગયેલા કે ભાજપ વાળા ધોળા દિવસે ક્યાંક રાત છે તો તારોડિયા દેખાય છે. આટલી હદે નશો આવી ગયેલો. હવે એ નેતાને ગોપાલભાઈ નું નામ જાહેર થયું તે દૂરનો વાંધો પડી ગયો. જૂના વિડીયો લઈ આવે ને ગોપાલભાઈ નું ખરાબ ચિત્ર એના બધા પ્રયત્ન કરે, એમાં ગોપાલભાઈ જીતી ગયા. ગોપાલભાઈ જીતી ગયા પછી અમે હાળું ગોપાલભાઈ તો જીત્યા કે બીજું કંઈક કરીએ, તો આમ આદમી પાર્ટીનું ખરાબ લખ્યા કરે ને ખરાબ બોલ્યા કરે ને અહીંયાના વિડીયો લઈ આવે, જુઠ્ઠા પંજાબના લઈ આવે ને એમાં એક વિડીયોમાં આમ આદમી પાર્ટી જિંદાબાદના નારા લાગતા હતા. એ ભાઈથી ભૂલમાં પોસ્ટ થઈ ગઈ. બીજાએ તરત ફોન કર્યો કે તમે ફેસબુક ઉપર પોસ્ટ કરી તો આમ આદમી પાર્ટીના વખાણ થાય છે. કે શું વાત કરો છો? તો કે હા. તો મને ડિલીટ કરતા આવડતું નથી, હું કોકને ગોતવો પડશે. આ સત્ય હકીકત કહું છું. મૂળી તાલુકાના એક ગામના પૂર્વ સરપંચની વાત છે કે જે ખરેખર બીજા એક ભાઈને ફોન કર્યો કે મને પોસ્ટ, હવે એ અકળાઈ ગયો એટલો પાછો એને પહેલો જ નંબર જેનો આવ્યો એને ફોન કર્યો. ફોન કરીને એને એવું કીધું કે આ પોસ્ટ મારે ડિલીટ કરવી છે. કે આ ફેસબુકમાં પોસ્ટ કેમ ડિલીટ થાય? તો કે તમે ફોન કોને કર્યો છે? એ કે મેં કિશોરને ફોન કર્યો. તો કયા કિશોરને? તો મારા ગામ વાળો. એ કે હું આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ કિશોર બોલું છું. તો કે તારું કઈ કામ નથી. બીજાને કીધું પોસ્ટ, પછી કોઈને આવડ્યું નહીં એને ડિલીટ કરતા. ગામની બજારે સીડ્યા ને બીજા 2 છોકરાને ગોત્યા પોસ્ટ ડિલીટ કરાવી. આવા લોકો તમારો વિરોધ કરે છે. દોસ્તો વાત